अन्य महत्वના સમાચાર સામે આવી રહ્યા છે। નીટ કૌભાંડ મામલે સીબીઆઈ એક્શન મોડમાં છે। ગુજરાતમાં 4 સ્થળો પર સીબીઆઈ તપાસ કરી છે। ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં તપાસ તેજ કરાઈ છે। જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈએ સર્ચ કર્યું છે। સીબીઆઈ તપાસમાં કેટલાક પુરાવા મળવાની પણ શક્યતા છે। છેલ્લા 3 દિવસથી સીબીઆઈની તપાસ ચાલી રહી છે। સ્થાનિક પોલીસને સાથે રાખી સીબીઆઈ તપાસ કરી રહ્યું છે। ગોધરા અને થર્મલ બંને કેન્દ્રોમાં નીટની પરીક્ષા યોજવામાં આવી હતી। જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈ હાલ સર્ચ કરી રહ્યું છે। નીટ કૌભાંડ મામલે સીબીઆઈ હવે એક્શન મોડમાં છે। અલગ અલગ 4 સ્થળો પર સીબીઆઈ તપાસ કરી રહ્યું છે, કારણ કે અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે। આરોપીઓ મળી રહ્યા છે કે આખરે હવે જે નીટ પરીક્ષામાં જે કૌભાંડ થયું છે તેનો માસ્ટરમાઇન્ડ કોણ છે ને તેના પાછળ કોણ જવાબદાર છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું અને જે પ્રમાણે કૌભાંડ કરવામાં આવ્યું છે અને પેપરની સાથે જે ચેડા કરવામાં આવ્યા છે તેને લઈને હવે સીબીઆઈ આક્રમક અંદાજમાં છે। અલગ અલગ 4 સ્થળો પર સીબીઆઈ તપાસ કરી રહ્યું છે। 4 સ્થળો જેમાં ગોધરા, અમદાવાદમાં તપાસ થઈ રહી છે। ખેડા, પંચમહાલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। નીટ કેસમાં તપાસ થઈ રહી છે। ખેડામાં પણ પોલીસ પહોંચી છે, તપાસ કરી રહ્યું છે। સીબીઆઈ તપાસ કરી રહ્યું છે। મારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા રાજેશ જોડાઈ ચૂક્યા છે। રાજેશ, હાલ સીબીઆઈની કેવી તપાસ? ચોક્કસ મિત્તલ, સીબીઆઈ દ્વારા તપાસનો દોર સંભાળ્યા બાદ પ્રાથમિક તબક્કામાં જે જાણકારી હતી તે મળવામાં આવી, સાથે જરૂરી જે પુરાવા હતા તે પણ ગુજરાત પોલીસ પાસેથી મેળવવામાં આવે છે અને સીબીઆઈની ટીમ દ્વારા હાલ જે સર્ચ છે તેની કાર્યવાહી ચાલી રહી છે। બીજી તરફ ગઈકાલે સીબીઆઈએ 4 આરોપીઓના કોર્ટમાં કસ્ટડી મેળવવા માટેના રિમાન્ડ અરજી રજૂ કરી હતી અને જેને આજે સુનાવણી બાદ હુકમ થવાનો છે, જેથી આરોપીઓનો કબજો મેળવવા માટે પણ એક સીબીઆઈની એક ટીમ હાલ સક્રિય બની છે। સાથે સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓના પણ નિવેદનો લેવામાં આવી રહ્યા છે। બીજી તરફ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના જે સંચાલક છે દીક્ષિત પટેલ, તેઓની પણ ગુરુવારે પૂછપરછ કરવામાં આવી હતી। આજની જો વાત કરવામાં તો આજે ગોધરાના જય જલારામ પરવડી જે સ્કૂલ છે ત્યાં સાથે સાથે જે થર્મલ પરીક્ષા કેન્દ્ર હતું ત્યાં સીબીઆઈની ટીમો દ્વારા હાલ જે સ્ટાફ જોડાયેલો છે તે સ્ટાફની પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત સીબીઆઈની ગોધરા સિવાયની જે અન્ય ટીમો છે તે પણ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક હાલ તપાસ કરી રહી હોવાના પણ અહેવાલ જાણવા મળી રહ્યા છે। સીબીઆઈ હાલ જે 8 તારીખે સુપ્રીમ કોર્ટમાં જે સીબીઆઈ કૌભાંડનું જે જજમેન્ટ છે તે પૂર્વે ગુજરાતની જે તપાસ છે તેના મહત્વના જે કેટલાક પુરાવાઓ છે અને દસ્તાવેજો છે તે રજૂ કરવા માટે સીબીઆઈની ટીમ સક્રિય છે અને ગઈકાલે જ કોર્ટમાં જ્યારે સીબીઆઈના જે અધિકારી હતા તેઓ દલીલ કરી હતી ત્યારે કોર્ટ સમક્ષ પણ આ જ વાત જણાવી હતી કે આગામી 8 જુલાઈના રોજ સીબીઆઈનો જે સમગ્ર દેશમાં સીબીઆઈ કૌભાંડનો મામલો છે તે પૂર્વે જે ગુજરાત છે તેની તપાસ કરવાની હોય અને ગુજરાતની સીબીઆઈના જે ષડયંત્ર છે। જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટથી સમાચાર, હિરાસર એરપોર્ટ દુર્ઘટના ટળી છે। પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી છે। ભારે પવન સાથે વરસાદ થતા ઘટના બની। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। રાજકોટ હિરાસર એરપોર્ટ પર દુર્ઘટના બની છે। પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી હતી। કેનોપી તૂટવાના આજે દ્રશ્યો સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો રાજકોટથી સામે આવી રહ્યા છે। ભારે પવનના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। જોકે અગાઉ 2 દિવસ પહેલા દિલ્હીમાં પણ આ જ પ્રમાણે ઘટના બની હતી। એરપોર્ટ પર ઉપરનો જે ભાગમાંથી જે પાણી ટપકવાની ઘટના બની હતી અને ભાગ બેસી ગયો હતો અને હાલ રાજકોટથી આ ઘટના સામે આવી છે। રાજકોટથી મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, કઈ રીતે આ ઘટના બની, શું કોઈ જાનહાની? ચોક્કસ મિત્તલ, ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરથી 32 કિલોમીટર દૂર જે હિરાસર એરપોર્ટ આવેલું છે, આ હિરાસર એરપોર્ટ પાસે હિરાસર એરપોર્ટની અંદર જે ટેમ્પરરી ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, આ ટેમ્પરરી ટર્મિનલની બહાર જે કેનોપી લગાવવામાં આવી હોય છે કે જ્યાં પિકઅપ અને ડ્રોપિંગનું સ્ટેન્ડ છે તે ખાસ કરીને આપવામાં આવ્યું છે, તે કેનોપી પડી હોવાના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવ્યા છે। જે સમગ્ર ઘટના ઘટી છે તે સવારના 11 વાગ્યાથી 11:30 વાગ્યાની વચ્ચે ઘટી હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરા છે તેની સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાએ ન્યૂઝ 18 સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જે પ્રમાણે સવારના 11 વાગ્યા આસપાસ વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદનું પાણી છે તે કેનોપી ઉપર એકઠું થયું હતું અને તેના જ કારણે કેનોપી તૂટી પડી હોવાનું સામે આવ્યું છે। જોકે સમગ્ર ઘટનાની અંદર એક પણ મુસાફરને જાનહાનિ ન થઈ હોવાના સમાચાર છે
તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે. જી મિત્તલ. બિલકુલ અંકિત, પરંતુ દિલ્હીમાં પણ આ જ પ્રમાણેની ઘટના સામે આવી, હવે રાજકોટથી ઘટના સામે આવી, એટલે કે હવે એરપોર્ટ પણ સુરક્ષિત નથી. ચોક્કસ મિત્તલ, દિલ્હીમાં તાજેતરમાં જે ઘટના સામે આવી છે અને ત્યારબાદ આ રાજકોટની અંદર ઘટના સામે આવી છે. હજુ ચોમાસાની શરૂઆત થઈ છે. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે, રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો 3 ઇંચથી પણ વધુ વરસાદ છે તે સત્તાવાર રીતે પડ્યો નથી અને ત્યાં જ આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. ત્યારે આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે પવન છે તે પણ ફૂંકાઈ શકે છે, વરસાદ છે તે પણ વધુ માત્રાની અંદર પડી શકે તેમ છે. ત્યારે જો વધુ વરસાદ પડે તો અન્ય જે કેનોપીનો ભાગ છે તે પણ પડી શકે તેમ છે. ત્યારે ચોક્કસ આ મામલે એરપોર્ટ ઓથોરિટીએ વિચારવું રહ્યું છે. બિલકુલ વિચારવું જોઈએ, કારણ કે વિદેશી મહેમાનો પણ આવતા હોય છે અને ખાસ કરી લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. એક તરફ ચોમાસું છે અને બીજી તરફ આવી જગ્યાએ જો આવી કોઈ ઘટના બને છે તો બીજી તો શું વાત કરવી. અંકિત. ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના જે સામે આવતા એરપોર્ટ પોલીસ છે તે પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર સામે આવતા એરપોર્ટ પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે. બીજું કે સમગ્ર મામલાની ઘટના સામે આવતા એરપોર્ટ ઓથોરિટી દિલ્હી દ્વારા પણ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીનો છે તે સંપર્ક કરવામાં આવ્યો છે ને કઈ રીતે આ સમગ્ર ઘટના બની તે બાબતનો રિપોર્ટ છે તે પણ મંગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા દિલ્હી જે એરપોર્ટ ઓથોરિટી છે તેમને સમગ્ર મામલે રિપોર્ટ કરવામાં આવશે અને રિપોર્ટની અંદર શું કારણ દર્શાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. જોકે હાલ જે પ્રમાણની ઘટના હીરાસર એરપોર્ટ ખાતે સામે આવી છે, સારી બાબત એ છે કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ એરપોર્ટ ઓથોરિટી અત્યારથી ચેતી જવાની જરૂર છે. કારણ કે માત્ર નજીવા વરસાદની અંદર જો તાજેતરમાં જ કે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેને માત્ર 1 વર્ષ જેટલો જ સમય લાગ્યો છે, દોઢ વર્ષ જેટલો જ સમય લાગ્યો છે અને નિર્માણ કરેલું આ જે એરપોર્ટ છે જો તેની કેનોપી છે તે માત્ર બીજા વરસાદમાં તૂટી જતી હોય તો આ ખૂબ એક ગંભીર બાબત ગણી શકાય તેમ છે. બિલકુલ અંકિત, એટલે સવાલ એ છે કે શું એરપોર્ટમાં આવી તકલાદી વસ્તુઓથી જ એરપોર્ટ બન્યું છે? ચોક્કસ ભ્રષ્ટાચારના આરોપો અગાઉ પણ લાગી ચૂક્યા છે. રાજકોટ શહેરથી 132 કિલોમીટર દૂર છે ત્યાં એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ જ્યારથી બનાવવામાં આવ્યું ત્યારથી કોઈક ને કોઈક વિવાદોની અંદર આ એરપોર્ટ છે તે રહ્યું છે. ત્યારે હવે સવાલ તો એ જ થાય છે કે માત્ર પાણી ભરાવા જેવી બાબતથી જો કેનોપી તૂટી જતી હોય તો તે કેનોપીની ક્વોલિટી કયા પ્રકારની હશે? અન્ય જે બાંધકામો જે હાલ અત્યારે પણ બાંધકામ ચાલી રહ્યા છે ત્યારે બાંધકામની ગુણવત્તાને લઈને પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો સવાલો એ જ ઉઠી રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? કારણ કે દિલ્હીમાં પણ આવી ઘટના બની છે અને હવે રાજકોટમાં આ ઘટના બની છે. વાત સુરતની. સુરતમાં વચુરા ગેટ વિસ્તારમાં કોર્પોરેશનની બેદરકારી જોવા મળી છે. સુરતના વચુરા ગેટ પાસે ખુલ્લી ગટરો જોવા મળી છે. ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ગટરની બહાર માત્ર કુંડા મૂકી કોર્ડન કરવામાં આવ્યું છે. વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય ફેલાયો છે. તંત્ર જાણે કે કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા 5,000 ઘર માલિકોને ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અધિકારીઓ પર પ્રહાર કરતા કહ્યું કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે. અધિકારીઓના આવા વર્તનના કારણે શહેરમાં તોફાનો ફાટી નીકળશે, અરાજકતા ફેલાશે. ચોમાસામાં આટલા બધા ગરીબોના ઘર ખાલી કરાવવાની હિંમત અધિકારીઓમાં ક્યાંથી આવી? જે જર્જરિત મકાનોનું રિનોવેશન થઈ શકતું હોય તેવા મકાનો ખાલી ન કરાવવા જોઈએ. આ સાથે તેમણે કહ્યું મકાન માલિકો સાથે ચર્ચા વિચારણા પણ કરવી જોઈએ. માની જ કહેવાય, તમારે જો આટલા બધા મકાનો તોડવાનો તમને વિચાર જ કંઈથી આવે? કારણ કે ગરીબ માણસો જ્યારે જે જગ્યા પર રહેતા હોય એ લોકોની સાથે બી ચર્ચા કરવી જોઈએ, ધારાસભ્ય સાથે, કોર્પોરેટર સાથે એની વિસ્તૃત ચર્ચા કરીને જ આવા સ્ટેપ લેવા જોઈએ. જૂનાગઢ શહેરમાં ચૂંટણી સમયે નેતાઓ મોટા મોટા વાયદા તો કરે છે, પરંતુ ચૂંટણી સમયના આ વાયદા માત્ર મેનિફેસ્ટો માટે હોય છે તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ શહેરમાં 7 જેટલા રેલવે ફાટકો છે. રેલવે સ્ટેશન નજીક આવેલા છે. गुजरात कोस्ट के लिए और जो विंड प्रिवेल करेगी Day 3, Day 4 और Day 5 के लिए
वो 45 से 55 के एमपीएच और जो गस्टिंग होगी वो 65 के एमपीएच के आसपास रहने का पूर्वानुमान है। सर अहमदाबाद गांधीनगर में क्या सिचुएशन? आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। कौन से सिस्टम है? अभी एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ एरिया बना है, जिसके कारण आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। गुजरात के ऊपर अभी कितनी साइक्लोनिक सर्कुलेशन सिस्टम है? आज की डेट में एक जो साइक्लोनिक सर्कुलेशन बना है वो नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ एरिया में, और एक विंड सीयर जोन बना हुआ है जो 20 डिग्री नॉर्थ लेटीट्यूड के आसपास है। सर अभी तक कितनी बारिश हुई है? ऑलमोस्ट आज 29 तक जो रेनफॉल हुई है वो नियर अबाउट 53% के आसपास हुई है, जो नॉर्मल डिपार्चर से है। ओके। તો હવામાન વિભાગની આગાહી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે। અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આજના દિવસ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।